બુટલેગરોનો દારૂની હેરાફેરીનો નવો કિમિયો હારીજ પોલીસે કર્યો ફેલ. હારીજ પોલીસે કપચી ભરેલા ડમ્પરની આડમાં લઈ જવાતો 96 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે, પરંતુ હારીજ પોલીસની સતર્કતાને કારણે દારૂની હેરાફેરીનો એક મોટો પ્લાન નિષ્ફળ રહ્યો છે. હારીજ પોલીસે બાતમીના આધારે બોરતવાડા 3 રસ્તા પાસે વોચ ગોઠવી કપચી ભરેલા ડમ્પરની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. હારીજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ડમ્પર મારફતે વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે બોરતવાડા 3 રસ્તા પાસે નાકાબંધી કરી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન શંકાસ્પદ ડમ્પરને રોકી તપાસ કરતા તેમાં ઉપરના ભાગે કપચી ભરેલી હતી. જો કે ઝીણવટભરી તપાસ દરમિયાન કપચીની નીચે ગુપ્ત ખાનામાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો સ્ટોક મળી આવ્યો હતો. હારીજ પોલીસે આ ઓપરેશનમાં કુલ 96 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂના જથ્થામાં બિયરના ટીન અને વિદેશી દારૂની બોટલો મળી કુલ 800 જેટલી પેટીઓ પકડી પાડવામાં આવી છે. ઝડપાયેલા દારૂની અંદાજિત કિંમત 56 લાખ અને ડમ્પરની કિંમત 40 લાખ ગણવામાં આવી છે. દારૂનો જથ્થો એટલી મોટી માત્રામાં હતો કે તેને ડમ્પરમાંથી ઉતારવા માટે પોલીસે 15થી વધુ મજૂરોની મદદ લેવી પડી હતી. હારીજ પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે. પોલીસની આ કામગીરીથી પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.